ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર દ્વારા હૃદયરોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ગત શનિવારના રોજ ધ રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર બંદીશભાઈ શાહ દ્વારા શનિવારે તુલસીવાડી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે હૃદયરોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર બંદીશભાઈ શાહ તથા તેમના સાથી કોર્પોરેટર્સ શ્વેતાબેન ચૌહાણ તથા ભૂમિકાબેન રાણા, શિક્ષણ સમિતિના સભ્ય આદિત્ય પટેલ તથા શહેર કારોબારી સભ્ય અનિલભાઈ પરમાર તથા દિનેશભાઈ રોહિત અને હિતેશભાઈ સાગઠિયા, દિલીપ ચાવડા, જયેશ પરમાર, નવીનભાઈ સોની, મુકેશભાઈ પરમાર, કૌશિકભાઈ વણકર તથા વિકાસ પરમાર અને તુલસીવાડીના રહીશોએ ખૂબ જ સારી સંખ્યામાં કેમ્પમાં ભાગ લીધો હતો અને કેમ્પના આયોજન બદલ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। આજરોજ તુલસીવાડી ખાતે રિધમ હોસ્પિટલના સહયોગથી વોર્ડ નંબર 7ના કાઉન્સિલર અને તમામ કાર્યકર્તાઓ સાથે મળીને મેડિકલ કેમ્પ જે પર્ટિક્યુલરલી હૃદય રોગોને લગતા ડિસીઝને એક્ઝામિન કરવા માટેનો રાખવામાં આવેલો છે। તુલસીવાડીમાં આ સમસ્યા ખૂબ જ મોટા પાયે લોકોને છે, તો હૃદયરોગને લીધે કોઈનું તકલીફ ના પડે એના માટે આ એડવાન્સ એક્ઝામિનેશન કેમ્પ છે। સાથે સાથે ફર્ધર મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હોય કે રિધમ હોસ્પિટલ એ લોકો વિનામૂલ્યે આ ટ્રીટમેન્ટ આપે છે, તો લોકો લાભ લે છે અને ખૂબ જ લોકોને ફાયદો છે। આપનો પરિચય? વોર્ડ નંબર 7નો કાઉન્સિલર છું, બંદીશ શાહ, સ્ટેન્ડિંગ કમિટીનો મેમ્બર છું। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।